જો આપણે આ પ્રેક્ટિકલ કીધું તો બરોબર, પ્રેક્ટિકલ કરાયા પછી તમારે પ્રેક્ટિકલ બુકમાં લખવાનું એવું કીધું છે. તો પ્રેક્ટિકલનું નામ શું છે? ગુણવત્તા ચકાસણી માટે પાણીના નમૂનાનો સંગ્રહ. બરોબર, આપણે આ બોટલની અંદર પાણીના નમૂનાનો સંગ્રહ કરીને જ રાખ્યો. હવે પ્રયોગ કરતા પહેલા આપણને ખબર જ છે કે અલગ અલગ સાધન સામગ્રીની જરૂરિયાત પડે. ડાયરેક્ટ પ્રયોગ તો આપણે કરી શકીએ નહીં. બરોબર, હવે આની અંદર પહેલું લખવાનું જરૂરી સામગ્રી. હવે જરૂરી સામગ્રીની અંદર શું શું આવશે? તમે શું શું સામગ્રી લેશો તો ગુણવત્તા ચકાસણીનો નમૂનો લીધો કહેવાય? તો એની અંદર પહેલું શું આવશે? 500 ml. બરોબર, 500 ml કે 1 લીટર પાણીની શું આવશે? બોટલ. બરોબર, આ પહેલો આપણે સામગ્રી આવે. પછી તો આપણને ખબર છે કે પેન આવશે લખવા માટે, પેન્સિલ આવશે અને છેલ્લે પ્રેક્ટિકલ બુક. આટલી વસ્તુ થઈ ગઈ. બરોબર, હવે સીધી પદ્ધતિ. જો પુસ્તકની અંદરથી નથી લખવાનું, તમારી રીતે તમારે પ્રેક્ટિકલ બનાવવાનું. પ્રેક્ટિકલ વસ્તુ છે શું કહેવાય કે તમે જ્યારે પ્રેક્ટિકલ લખો છો, બરોબર, કાલની બોટલો બધી કાલની આ કાલની આજની ના પાણીની બોટલો એક જ જગ્યાએ ઘરે નથી થાય. જો આની અંદર છે ને તમે પાણી ઘરેથી લઈને આવ્યા, ક્યાંક બીજેથી ટ્યુબવેલ. હવે આની અંદર પાણીની બોટલ છે. જો આ પાણી ચોખ્ખું છે, બરોબર, બધી બોટલોની અંદર પાણી કેવું છે? ચોખ્ખું હોય. પણ આની અંદર તમે ટ્યુબવેલ કે બોર કે કુવા કે હેન્ડપંપની અંદરથી પાણી લાવો ત્યારે આની અંદર નીચેનો ભાગ રહ્યો ને, નીચેનો ભાગ એની અંદર ઝીણા ઝીણા રજકણો ભેગા થાય કે પાણીની અંદર ગંદકી કેટલી છે, ક્ષાર કેટલા જામેલા છે, એ બધું અંદર ભેગું થાય. બરોબર, તો પદ્ધતિની અંદર શું આવશે? પાણીનો નમૂનો ક્યાંથી લીધો? બરોબર, પદ્ધતિની અંદર એ વસ્તુ આવશે કે તમે પાણીનો નમૂનો લો છો. પાણીનો નમૂનો દાખલા તરીકે બોરવેલમાંથી લીધો. બોરવેલ છે, કૂવો છે, હેન્ડપંપ,